નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા સાવલી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા નવનિર્મિત એસટી ડેપો તથા વર્કશોપનું લોકાર્પણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ લોકાર્પણ રાજ્યમંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે સ્થાનિક ધારાસભ્યો સહિતની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લામાં સાવલીમાં 20 વર્ષથી ઉપરાંત સમય પહેલાં કાર્યરત અને એ બંધ થતાં જ જર્જરિત હાલતમાં હતો, જેની સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારની સરકારમાં સતત રજૂઆતને પગલે આજે 677.44 લાખની માતબર રકમના ખર્ચે આધુનિક એસટી ડેપો વર્કશોપનું ભવ્ય લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું। અંબાજી માટેની નવી બસને લીલી ઝંડી ફેરવી રવાના કરાવી હતી। લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મામલતદાર એસટીએમ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી મહિડાબા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સાવલી નગર તાલુકાના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે નવું એસટી ડેપો અને વર્કશોપ શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોને પરિવહન સુવિધા નોંધપાત્ર લાભ મળશે। બસોની નિયમિત જાળવણી, સમયસર સેવા અને મુસાફરોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેથી ગ્રામ્ય લોકોની મુસાફરી વધુ સરળ બનશે। ગ્રામ્ય વિકાસ માટે પરિવહન સુવિધા મહત્વપૂર્ણ હોવા સાથે આ ડેપો ગ્રામજનો માટે સુવિધા અને વિકાસનો નવો દ્વાર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। બાઇટ 1 કેતનભાઈ ઇનામદાર, પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજેશુભાઈ। આજે સાવલી નગર ખાતે સાવલી તાલુકો, ડેસર તાલુકો, તમામ તાલુકાના ગ્રામજનો ખૂબ ઉત્સાહી, આનંદિત અને ખૂબ હર્ષના લાગણી અનુભવે છે। 20 વર્ષથી જે ડેપો બંધ હાલતમાં પડ્યો હતો, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આપણી આ સરકારમાં આપણા તમામ લોકોની લાગણી અને માગણીને માન આપી 20 વર્ષ બાદ આજે આ ડેપો તેમજ વર્કશોપનું લોકાર્પણ કરવા માટે માનનીય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। આજના દિવસને હું ખૂબ ઐતિહાસિક દિવસ કહું છું કે સાવલી અને ડેસરમાં 2 પિકઅપ સ્ટેન્ડ, બંનેને એક પિકઅપ સ્ટેન્ડ આપ્યા બાદ પણ સરકારે આપણી યોગ્ય માગણીને ધ્યાનમાં રાખીને આજે આ ડેપો તેમજ વર્કશોપનું લોકાર્પણ કરાયું છે। ત્યારે હું સાવલી ડેસર, સાવલી નગરના તમામ નાગરિકો વતી, મારા સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ નાગરિકો વતી હું એમનો આભાર માનું છું। આજે મા જગદંબાના દર્શન અર્થે સાવલીથી એક નવો રૂટ સાવલી અંબાજીનો પણ ચાલુ થાય છે, ત્યારે તમામ શ્રદ્ધાળુઓનો આનો લાભ પણ રોજ મળતો રહેશે અને મા જગદંબાની અને પરમ પૂજ્ય સ્વામીજીને ભોળેનાથની અસીમ કૃપા સદાય અમારા સાવલી નગર, સાવલી તાલુકો અને ડેસર તાલુકા પર રહે એવી હું પ્રાર્થના કરું છું। ફરી એક વખત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો અમારા વિસ્તારમાં એક મોરનું પીછું નવું ઉમેરવા બદલ ખૂબ ખૂબ હૃદયથી આભાર। વંદે માતરમ, ભારત માતા કી જય।